હવે મારે પોલ આવે છે મારા ખેતરમાં, મારે મહાગોનીનું ઇમારતી ઝાડનું મારે વાવેતર હતું. હવે ગામમાં બીજા અમુક લોકો બાગાયતમાં એને પેમેન્ટ પડ્યા છે, મારે હજી સુધી 1 પણ રૂપિયો પેમેન્ટ પડ્યો નથી. કમિટી અને ફોરેસ્ટ અધિકારીઓ હારે રહી અને સર્વે કરી ગયા છે, અમને ભાવપત્રક આપેલું છે, કંપનીના માણસોએ નુકસાની કરી એની અમને સીસીટીસી મતલબ આટલા તમારા ઝાડવા ભાંગીને કે નુકસાની લખી દીધી છે, છતાં પણ હવે દેવા એવડે રાજી નથી. અત્યારે હવે એમ કહી રહ્યા છે કે તમારું પ્રોસેસિંગમાં છે. અને પોલીસ વાળાએ આગળ રહીને કરાવ્યા છે, એટલે આમાં સરકાર અને પોલીસ બે જવાબદાર છે, વગર પૈસા ચૂકવે કામ કરાવવામાં. આ 15 તારીખે આ લોકો ટ્રેક્ટર રેલી કરવાના છે, ખ્યાલ છે તમારા લોકોમાં છે એવું નારાજગી? તમે બી જશો? આવું ના, જવું જ પડે ને, ખેડૂત લેખે તો જવું જ પડે ને. હું કદાચ મારા હાથે પોલ આવે છે એટલે હું જવાનું, કદાચ ન આવતું એને જવું પડે. પણ કોઈ પણ નેતા આવ્યો નથી, ધારાસભ્ય ગણો કે સાંસદ સભ્ય ગણો, કોઈ પણ જાતના કોઈ નેતા અમારી સાથે ભાજપના આવ્યા નથી. તમારે તો કોણ ધારાસભ્ય આવે છે? અમારે ધારાસભ્ય પ્રકાશભાઈ વર્મા. અચ્છા, પ્રકાશભાઈ વર્મા તો પેલા જેતપર ગયા હતા ને, તમારે ત્યાં નહીં આવ્યા? ના, અમારે ત્યાં નથી આવ્યા. તો પછી જેતપરના ખેડૂતોનો વધારે પ્રેમ છે એમને, એવું છે? હવે તો એમને ખબર હોય. હવે વોટમાં તો આજ દિન સુધી મેં ભાજપ સિવાય કોઈ દી મત છે ને બીજી એકેય પાર્ટીમાં આપ્યો જ નથી. પણ હવે નારાજગી દિવસે દિવસે વધતી જાય, જે રીતના ખેડૂત પરેશાન થાય ને, હવે આગળ વિચારવું પડશે કે આપણે ઓપ્શન નવા ગોતવા પડશે, જરૂર ગોતવા પડશે, કારણ કે ખેડૂત ઘણો પરેશાન થાય. અને સરકારને જરાક આશ્વાસન તો આપવું જ જોઈએ, એમ મદદ ન કરે તો કંઈ નહીં, થોડું ખેડૂતને પડખે રહીને આશ્વાસન કે આ તે એવું તો કંઈક આપવું જોઈએ. અને આ જો થાંભલાનું રિઝલ્ટ નહીં અંદર આવે મને 15 તારીખ પછી, તો હું ગેસ કટરથી પોલ પાડી દઈશ. થાંભલો પાડ્યા વગર રહીશ નહીં. સુરુભા નારુભા બોલું છું. ગેસ કટરથી કાપી નાખ. ગેસ કટરથી કાપી અને થાંભલો હેઠો પાડી. મને 15 તારીખ પછી આનું રિઝલ્ટ નહીં આવે તો હું પોતે પાડી દઈશ મારી જાતે. મામલતદાર આવે તો ભલે, કલેક્ટર આવે તો ભલે, એસપી આવે તો ભલે, અને આખું ગામ આવે તો ભલે, હું થાંભલો પાડ્યા વિના નહીં, હું થાંભલો પાડી દઈશ. મને મારું પૂરું વળતર મળ્યા વિના હું થાંભલો પાડીને ગામમાં બીજાના કરશે એને હું પાડી દઈશ. એકમત લઈ લો ને બધા. મને 2 કરોડ રૂપિયા આપે ને એટલે ભાજપને સમજો હાર લઈને પહેરો, બોલો. હા, એમનું સન્માન કરું. એમ ક્યાંક મને અહીંયા લઈ જાઓ વિનેશભાઈ, અહીંયા લઈ જાઓ, બોલો. એટલે આ બહુ અઘરી પરિસ્થિતિ. એટલે તમે કીધું કે જેમ દુવાર ન દેખાય અને તો ઇન્જેક્શન મારો છો, તો તમે લોકો ગાંધીનગર ઇન્જેક્શન મારવા જાઓ છો? હા, મને સાહેબ ખેડૂતો હોય, મને ઇન્જેક્શન મારતા આવડે ભાઈઓ. અને મારી પાસે પેન સાહેબ ભણતર ઓછું, પણ મારી ઉપર કુદરતની કૃપા છે ને, મારી પેન ભણતર મેથી હારી હાલે છે. આપણે અત્યારે હળવદના સાપકડા ગામ છીએ. જે સમસ્યા કોંઢમાં છે, જે સમસ્યા જેતપરમાં છે, એ સમસ્યા અહીંયા પણ છે. પણ એ જ સ્થિતિ, એ જ ખેડૂતોની પીડા, એ જ માંગ કે કંપનીઓ નુકસાન કરી રહી છે પણ તેમને યોગ્ય વળતર નથી આપી રહી. સરકાર ભલે કહેતી, ભાજપના લોકો ભલે કહેતા કે ખેડૂતો વિકાસમાં રોડા નાખી રહ્યા છે, વિકાસ કરવા નથી દઈ રહ્યા, પણ ખેડૂતોનો સવાલ એ નથી. સવાલ એમનો
જે છે ભવિષ્યનું છે કે ખેતી જતી રહેશે તો પછી શું, નુકસાનીનું વળતર સરકાર કેમ નથી આપી રહી. આ તમામ જે ખેડૂતો છે તે સાપકડા ગામના છે, આગેવાનો છે, તેમની જમીનો જે છે એ ગઈ છે, યોગ્ય વળતરનો અભાવ અને એ જ પીડા, એ જ સવાલો. આપણી સાથે આગેવાન છે, એમની સાથે વાત કરીશું. શું નામ છે સર આપનું? મારું નામ મકવાણા હરિકૃષ્ણ ઘનશ્યામભાઈ, હું ગામ સાપકડાનો રહેવાસી છું. હવે સવાલ એ છે કે આપણે ત્યાં ભેગા થયા છે, બપોરનો સમય છે, ગરમી છે, છતાં તમે લોકો ભેગા થયા છો. સવાલ એ જ છે કે યોગ્ય વળતર નથી મળી રહ્યું, બરાબર છે? એ જ મૂળ સવાલ છે બધી જગ્યાએ. શું લાગે છે તમને કે કેટલું નુકસાન છે તમારું વ્યક્તિગત અને કેટલું વળતર મળવું જોઈએ? હવે મારે પોલ આવે છે મારા ખેતરમાં, મારે માગણીનું ઇમારતી ઝાડનું મારે વાવેતર હતું. હવે ગામમાં બીજા અમુક લોકો બાગાયતમાં એને પેમેન્ટ પડ્યા છે, મારે હજી સુધી 1 પણ રૂપિયો પેમેન્ટ પડ્યો નથી. કમિટી અને ફોરેસ્ટ અધિકારીઓ હારે રહી અને સર્વે કરી ગયા છે, અમને ભાવપત્રક આપેલું છે, કંપનીના માણસોએ નુકસાની કરી એની અમને સીસીટીસી મતલબ આટલા તમારા ઝાડવા ભાંગીને કઈ નુકસાની લખી દીધી છે, છતાં પણ હવે દેવા એવડાય રાજી નથી. અત્યારે હવે એમ કહી રહ્યા છે કે તમારું પ્રોસેસિંગમાં છે. એટલે પ્રોસેસિંગ એટલે કેવા પ્રોસેસિંગ? સામાન્ય રીતે નિયમ એવું છે કે ભાઈ તમારી જ્યારે પણ નુકસાન થાય તો પહેલા તમને પેમેન્ટ આપો, પછી તમારે વસ્તુ આપે. આપણે દુકાન પર જઈએ વસ્તુ લેવા તો કેવું કે ભાઈ પેમેન્ટ આપો તો તમને આપીએ. તો એવું કેવું કે અહીં તમારું નુકસાન કરી જાય, થાંભલા ખોસી જાય, ખાડા કરી જાય અને પછી કોઈ પેમેન્ટનું ખ્યાલ નહીં કે ક્યારે તમને વળતર મળશે. હવે એ બધા તાલા બતાવે છે કે આજ મળશે, કાલ મળશે, પરમ દિવસે મળશે, થઈ જાય છે, તમારું કરી નાખશું, ધીમે ધીમે બધાનું પ્રોસેસિંગમાં તમારું થઈ જાય છે. બસ આવે તમારું કરી નાખ્યું છે એવું છે? બસ હવે એ જ કહેવાય ને, ખેડૂતનું કરી જ નાખવાની વાત થઈ ને સાહેબ. કેટલું નુકસાન છે ત્યાં તમારે? નુકસાન મારે 2 થી 3 વીઘામાં બધું હતું એ પૂરું જ કરી નાખ્યું હોય. અમુક ઝાડવાઓ થોડાક ઊભા છે, બાકી બધા જે મોસ્ટ ઓફ મોટા ઝાડવાને સારા હતા બધા ભાંગી નાખ્યા છે. અત્યારે એમાં ટોટલ નુકસાન જ છે મારે તો. અહીંયા તમારે ત્યાં બી પોલીસ આવી હતી તમારે ખાલી કરાવવા માટે, કાવું કંઈક કરવા માટે, જેમ કોણમાં થયું કે જેતપરમાં થયું? ના, અત્યારે મારામાં કોઈ ઇરિગેશનનું કામ ચાલુ નથી કર્યું. અત્યારે મારે ઘર્ષણ અમારે કોઈ થયા નથી, પણ અમારા સાપકડા ગામમાં બહુ બધા ખેડૂતોના ખેતરમાં વગર પૈસા નાખીએ અને બળજબરીથી કામ કરી રહી છે અને પોલીસ વાળાએ આગળ રહીને કરાવ્યા છે. એટલે આમાં સરકાર અને પોલીસ બે જવાબદાર છે, વગર પૈસા ચૂકવે કામ કરાવવામાં. આ 15 તારીખે આ લોકો ટ્રેક્ટર રેલી કરવાના છે, ખ્યાલ છે? તમારા લોકોમાં છે એવું નારાજગી તમે બી જશો આવું? ના, જવું જ પડે ને, ખેડૂત લેખે તો જવું જ પડે ને. હું કદાચ મારા આ તો પોલ આવે છે એટલે હું જવાનું, કદાચ ન આવતું એને જવું પડે. આ તો ક્યારેય કોના ઉપર આપ ફાટી પડે નહીં. આ ગુજરાતની સરકારમાં કઈ કહેવા જેવું જ નથી, એટલે બહુ જોખમી છે એમ. એટલે સરકારની લડત અમે તો ખેડૂતોએ એક થવું જ પડશે. પણ આ ભૂપેન્દ્રભાઈ છે તો કે અમે મૃદુ અને મક્કમ છીએ અને ગરીબોની સરકાર છે અને ખેડૂતોની સરકાર છે ને એવું બધું કે છે આ લોકો. તો હવે એ તો જેને માથે પડી હોય ને એને જ ખબર પડે, બાકી એના સિવાય કોઈ સરકારને એસીમાં બેઠા બેઠા કઈ ખબર પડે નહીં. એ તો ખેડૂતની જ પીડા જાણે. આપણે બીજા પણ, શું નામ છે આપનું? મારું નામ જયેશભાઈ. જયેશભાઈ, શું કહેશો કેટલું નુકસાની અને જે રીતે આ લોકો બળજબરીપૂર્વક વસ્તુ કરી છે એનાથી કેવા પ્રકારની ભાવના છે તમને આ લોકોને લઈને? હવે નુકસાનીની વાત કરીએ તો સાપકડા ગામમાં જે પણ ખેતરમાં પોલ આવ્યા છે, મારે પોલ આવ્યો છે, મારે બાગાયતોનું વાવેતર, મારી જમીનની કિંમત આશરે ગણતરી કરીને તો 20 થી 25 લાખ રૂપિયા છે. હવે હું જમીન વેચવા જઉં તો અત્યારે કોઈ અડધી કિંમતમાં 5 લાખમાં વીઘો રાખવા તૈયાર નથી. હવે નુકસાની તો ઘણી છે. એ પ્રમાણે આવડા વળતર અમને જરૂર ચૂકવવું જોઈએ કે માર્કેટની જે વેલ્યુ હાલે એના 4 ગણા વળતર દેવું જોઈએ, અથવા કે પોલ દીઠ 2 કરોડ રૂપિયા દેવા જોઈએ. ને એમાંય સરકાર મંજૂર ન હોય, કંપની વાળા, પાવર ગ્રીડ વાળા કે ગમે, તો એમને માસિક ભાડું કરી દેવું જોઈએ. જે રીતના જીઓ ટાવર કે ગમે ટાવરનું ભાડું કરી દે તો માસિક 50,000 રૂપિયા ભાડું અમને કરી દેવું જોઈએ. કેમ લાગે છે તમે લોકો આટલું આંદોલન કરી રહ્યા છો, તમારા લોકોની નારાજગી છે, છતાં સરકાર કેમ નથી કરી રહી? અથવા તો સરકાર અને કંપની વચ્ચે જે સેતુ બનવું જોઈએ ખેડૂતો અને કંપની વચ્ચે, એ સેતુનું કામ કેમ નથી કરી રહી સરકાર? હવે એ તો સરકારને વિચારવાનું છે કે ખેડૂતને આપણે શું કરવું, બરોબર? હવે ખેડૂત દાડે દીવડે નારાજ થતા જાય બધા સરકારથી, અને અમે જરૂર જવાના. 15 તારીખે જે રેલી છે એમાં અમારા ગામના ઘણા બધા ટ્રેક્ટર જવાના. ભારતીય જનતા પાર્ટીના સત્તા છે અહીંયા, સીએમ થી લઈને સરપંચ સુધી, અને હું જનરલી કહું છું કે તમારા સરપંચથી લઈને સાંસદ સુધી તમારા બધા એન્જિનો જે છે ને એ ભાજપના જ એન્જિનો છે. તમે લોકો કોઈ બીજા એન્જિનો રાખ્યા નથી ખેંચવા માટે. તો હવે શું, જે નીચેથી લઈને ઉપર સુધી બધા એન્જિનો ભાજપના જ છે, તો આ એન્જિનો આવે છે તમારી પાસે વાત કરવા માટે, સમાધાન કરવા માટે, તમારી પૂછપરછ કરવા માટે? હવે અમારા ગામના સરપંચ તો સારા છે. અમારી વખત 2-4 જોડે અમારી વખત સ્થળ ઉપર પણ આવ્યા છે, અને કલેક્ટરમાં જ્યારે અમારે હિયરિંગ હાલતું હતું એ વખતે પણ અમારી સાથે આવ્યા છે. પણ સરપંચ સિવાય ઉપરના કોઈ પણ નેતા આવ્યા નથી. ધારાસભ્ય ગણો કે સાંસદ સભ્ય ગણો, કોઈ પણ જાતના કોઈ નેતા અમારી સાથે
ભાજપના આવ્યા નથી. તમારે તો કોણ ધારાસભ્ય આવે છે? અમારે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા. અચ્છા, પ્રકાશભાઈ વર્મા તો પેલા જીત પર ગયા હતા ને, તમારે ત્યાં નહીં આવ્યા છો? ના, અમારે ત્યાં નથી આવ્યા એવું નહીં. તો પછી જીત પરના ખેડૂતોનો વધારે પ્રેમ છે એમને, એવું છે? હવે એ તો એમને ખબર હોય. હવે આમાં સાંસદ કોણ છે તમારે ત્યાં? એ ચંદુભાઈ ના ચંદુભાઈ સિયુરા, એ પણ નહીં આવ્યા. તો શું લાગે છે પછી આવી રીતે આ લોકો જ્યારે તમે વોટ આપો છો ને પછી એ લોકો જ્યારે તમને મુસીબત ત્યારે નહીં આવતા? હવે વોટમાં તો આજ દિન સુધી મેં ભાજપ સિવાય કોઈ દી મત છે ને બીજી એકેય પાર્ટીમાં આપ્યો જ નથી. પણ હવે નારાજગી દિવસે દિવસે વધતી જાય. જે રીતના ખેડૂત પરેશાન થાય ને, હવે આગળ વિચારવું પડશે કે આપણે ઓપ્શન નવા ગોતવા પડશે. જરૂર ગોતવા પડશે, કારણ કે ખેડૂત ઘણો પરેશાન થાય. અને સરકારને જરાક આશ્વાસન તો આપવું જ જોઈએ. એમ મદદ ન કરે તો કઈ નહીં, થોડુંક ખેડૂતને પડખે રહીને આશ્વાસન કે આ તે કે એવું તો કંઈક આપવું જોઈએ. એમ એ લોકો એ આશ્વાસન બી નથી આપતા. ના, જરાય આશ્વાસન નથી ને કોઈ જરાય પણ સપોર્ટ નથી. આપણી સાથે બીજા પણ આગેવાન. સર, શું નામ છે આપનું? મારું નામ સુરેન્દ્રસિંહ નારુભા છે. સુનંદસિંહ, શું કહેશો જે રીતે અચાનક પોલીસનું આવું, અચાનક અધિકારીઓનું આવું, જેસીબી લઈને આવું, ખાડા ખોદી દેવું અને તમે ના પાડો તો તમને ધક્કા મારીને કાઢવું તમારી જમીનમાંથી, કેવી સ્થિતિ છે? કેવું ખેડૂતોના મનમાં કેવું ભાવ પેદા થાય છે? મારે તો એવું કર્યું સાહેબ, ખેતર જ ન પગવા દીધો મને. પંચરોજ કામ ન કર્યું. કલેક્ટર સાહેબ, મામલતદાર સાહેબ, ડીએસપી, પીએસઆઈ, ખેતર જ મને ન પગવા દીધો. અને જે વસ્તુ અંદર મારું વાવેતર હતું તમામ નુકસાન કરી. હજી હું 2 મહિનાથી હજી ખેતર જીયો નથી. મારો થાંભલો પણ ઉભો થઈ ગયો છે. એક આઠાના પણ મને મળ્યા નથી. અને દાબ મારે પોલીસ વાળા છે, તો મારવાનું કરે, લાયસન્સ માગે, 7/8 માગે. અને મારી કોઈ સહી લીધી નથી, મને નોટિસ નથી આપી. 2 ભાઈના મારે ભાગ છે. હવે થાંભલો જેમાં આવ્યો છે, હવે પૈસા તો ઠીક કઈ નાખ્યો નથી. હવે થાંભલે જમીનના ભાગ પડે તો થાંભલા વાળો ભાગ કયો ભાઈ રાખે? એ મામલતદાર સાહેબ, કલેક્ટર સાહેબ, એસપી મોરબીથી આવીને મને કહેશે ને આ થાંભલા વાળો ભાગ આ ભાઈ રાખશે, આ થાંભલા વાળો આ જે નથી થાંભલો આવતો આ ભાઈ રાખશે. એ આવીને મને કરી દેશે. અને કોઈ જાતનો કોઈ આઠાના આપ્યા નથી. તમે કીધું કે તમારી મંજૂરી નથી લીધી, તમારી સહી નથી કરી, પૈસા નથી આપ્યા, તો આવું તો કેવી રીતે લઈ શકે એ લોકો? પણ બરજબરી એમની, બરજબરી દાબ મારીને પોલીસ સ્ટેશન હારે લઈને આવીને પોલીસ વાળા દાબ મારે, અહીંયા આવશો મારશું, ઢસડે, કાંઠલા ચાલે. શું કરવાનું? કોઈ આઠાના આપ્યા નહીં, કોઈ 50 પૈસા પણ દીધા નથી. મારી કોઈ મંજૂરી લીધી નથી. 2 ભાઈનું અમારે ખેતર છે. અત્યારે હવે જમીનની અંદર ભાગ પડે તો થાંભલા વાળું કોણ રાખશે? હું તો એ જ કહેવા માંગુ કલેક્ટર સાહેબ ને મામલતદાર સાહેબ. આ તમારા ભાજપના નેતાઓ આયા તમારે ત્યાં જ્યારે? કોઈ નેતા બેતા કોઈ આવતું નથી. નેતા તો એમ જ કે આજે થશે ને કાલે થશે. આ કોઈ ખેડૂતને કઈ દેવાનું નથી થતું. નેતા એમ જ કહેશે, એવું કહી દેશે. નેતા એવું જ કહેશે. અને આ જો થાંભલાનું રિઝલ્ટ નહીં અંદર આવે મને 15 તારીખ પછી, તો હું ગેસ કટરથી પોલ પાડી દઈશ. થાંભલો પાડ્યા વગર રહીશ નહીં. સુરુભા નારુભા બોલું છું. ગેસ કટરથી કાપી નાખ. ગેસ કટરથી કાપી અને થાંભલો હેઠો પાડીશ. મને 15 તારીખ પછી આનું રિઝલ્ટ નહીં આવે તો હું પોતે પાડી દઈશ મારી જાતે જ. મામલતદાર આવે તો ભલે, કલેક્ટર આવે તો ભલે, એસપી આવે તો ભલે, અને આખું ગામ આવે તો ભલે, હું થાંભલો પાડ્યા વિના નહીં રહું. હું થાંભલો પાડી દઈશ. મને મારું પૂરું વળતર મળ્યા વિના હું થાંભલો કોઈને ગામમાં બીજાના કરશે એને હું પાડી દઈશ. પણ તમે કીધું પાડી દેશો, પણ આ લોકો એવું કહે છે કે અમે લોકો દેશનો વિકાસ કરી રહ્યા છીએ ને અજવાળો આપી રહ્યા છે ને વીજળી આપી રહ્યા છે, એવું બધું કહે છે. આ વિકાસ કરે છે. અમારા ગામમાં અંધારું કરીને બીજે વિકાસ કરવાનું. અમારા પોતાના અંધારો રોટલા વહીના નામે 10 વીઘાનું ખેતર છે, 8 વીઘાનું ખેતર મારું. શું લેવાનું? અમારા ઘીરે અંધારું બીજે અંધારા કરવાના? આ અમારા ઘીરે અંધારા કરીને આગળ વિકાસ કરવા જાય. શું વિકાસ કર્યો? આ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તો એવું કહે છે અમે ગરીબોની સરકાર છીએ, અમે તો ખેડૂતોની સરકાર છીએ અને મહિલાઓની, યુવાઓની સરકાર છીએ ને એવું બધું કહે છે. નરેન્દ્રના પગલા થાય અહીંયા જમીન વિનાના પબ્લિક થાય. નરેન્દ્ર મોદી જ્યાં જાય ને અહીંયા જમીન વિનાના થાય. નરેન્દ્રનો એવો વિકાસ છે કે જમીન વિના ખેડૂને જમીન વિનાના કરો અને કંપનીઓને આગળ લાવો. એવું નરેન્દ્રનું કહેવા થાય. બીજું કંઈ નથી આમાં. એ પોતે નહોતો કે અત્યારે રિઝલ્ટ લઈ શકે ને ગાંધીનગર બોલી કે ખેડૂતને જે છે એમની ભરપાઈ કરો. જમીનની કિંમત શું છે એને 4 ગણું અમને વળતર આપે. 2 કરોડ રૂપિયા થાંભલે અમને આપે તો અમને એમ થાય કે અમારી જમીન જઈ તો બરોબર જઈ. હાલો 2 કરોડ રૂપિયા તો આવ્યા. આ તો જમીને જઈ અને કઈ આઠાના દેવા માંગતા નથી કોઈ કંપની વાળા. નકર ભાડું અમને આપે. હાલો કે મહિને 50,000 રૂપિયા ભાડું. તો અમારી રોજી રોટી જેટલામાં થાંભો રોકાણો એટલામાં કશું થાય એવું નથી જમીનની અંદર. અને ટોરી દીધું 3 વર્ષ તો અંદર કોઈ મોલ નહીં થાય એવું જીસીબી ને બધું ટોરાણ કરી. અમને ગરવા જ નથી દીધા ખેતરમાં. ખેતરમાં જ ન જવા દીધા. જબરજસ્તી કરી. પોલીસે ઉપર રહીને દંડા માર કરીને પોતે કરાયું. મામલતદાર સાહેબ હારે હતા, કલેક્ટર સાહેબ હારે હતા,
3 દિવસ પછી તમને પ્રમાણપત્ર આપશું, બધું લખી દઈશું, ભાવપત્ર આપશું. પંચ રોજ કામ કંઈ કર્યું નહીં, સહી ન લીધી, જબરજસ્તી અમારી પોતાની જમીન અમને ગરવા ન દીધા, કોઈ જાતનું કંઈ અમને આપ્યું નહીં. 12 વર્ષ થયા કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એટલે ઉજવણી કરી કાલે કે અમે આ આપ્યું, અમે આ આપ્યું, અમે આટલું લાભ દેશને કરાવી દીધું. તમને લાગે 12 વર્ષની ઉજવણી કરી અને તમારા લોકોની જમીન છીનવાઈ અહીંયા? એ કે છે અમે પણ ભારતા નથી, એને આ કર્યું તે કર્યું, અમને કંઈ દેખાતું નથી. અમને તો બરબાદીનો પાયો દેખાય છે કે અમારે ખેડૂત માટે અત્યારે બરબાદીનો પાયો છે અને ખેડૂત બરબાદ થશે. કાલ સવારે તો બધા ઘરે આવીને ખખડાવશે કે ચાલો કિસકી બીબી અચ્છી છે. આ નરેન્દ્રના આવા ધંધા છે. કેમ આટલા બધા નિરાશ છો તમે, નારાજ છો? પણ નારાજ હોય ને, પોતાની જમીન છે અંદર કરવા ન દે, પોલીસ પ્રોટેક્શન માગીને પોલીસ વાળાને આગળ રાખી અને આવી તાનાશાહી કરે તો શું કરીએ અમે? અમારા તો બાવડા બંધી ગયા, અમે તો એમને કંઈ કરી ન વર્ધીને માની છે. વર્ધી છે, અમને પોલીસ 10 મિનિટ વહી જાય તો અમને પાવર ગેટ વાળાને બતાડી દે કે આ સાપકડા શું છે. પણ દાદાગીરી કરી, પાવર ગેટ વાળા પણ દાદાગીરી કરે, પોલીસ વાળા દાદાગીરી, મામલતદાર, કલેક્ટર સાહેબ કોઈ જાતની કોઈ સાંભળતા નથી. ગમે એવું કોઈને અમે ગમે એ કહી તો સાંભળવા જ નથી માંગતા. બસ એટલી જ વાત કરશે, પોલ તો ઊભા થશે થશે ને થશે. દિલ્હી જવું હોય તો જાઓ. બહુ નારાજ છો સરકાર? બહુ નારાજ. શું કરીએ આમાં? હવે તો દવા પીવાના દી આવ્યા. જો બહુ આવું કરશે તો દવા પીશું ખેતર જઈને, આત્મવિલોપન કરશું, બૈરા છોકરાને લઈ જઈશું, બધા અહીંયા જ મરી જાય જમીનમાં. બીજું શું કરીએ? આત્મવિલોપન જ કરવું પડે ને. એટલે બાપુ અત્યારે તમે કહેતા હતા હું કટરથી ગેસ કાપીને અત્યારે મરવાની વાતો કરો છો. ગેસ કટરથી કાપી એનો કોઈ નિરાકરણ ન આવે તો પછી શું કરીએ? દવા જ પીવાનું દી આવે ને. જબરજસ્તી કરીને પાછો ઊભો કરે તો દવા જ પીવી પડે પછી. નકર ગેસ કટરથી પાડી દેવાનું છે, એમાં બેમત નહીં. હા, બરે એક નહીં, ગામમાં જેટલા છે બધા થાંભલા. કોઈનું નિરાકરણ પણ તમામ ખેડૂતનું ન આવી જાય ત્યાં સુધી એક પોલ ઊભો કરવા દેવાનો નથી થતો. બરાબર છે. આવો ને મિત્ર અહીંયા. શું નામ છે આપનું? મારું નામ મકવાણા નવીન સવજીભાઈ, ગામ સાપકડા, તાલુકો હળવદ, જિલ્લો મોરબી. નવીનભાઈ, શું કહેશો જે રીતે તમામ ઘટનાક્રમ થયું, તમારી જોડે શું થયું? હવે મારા બાગાયત હતા, 10 વર્ષના ઝાડ છે દાડમના. એમને લોકોએ પૈસા તો ચૂકવા, પણ હજી અમે કીધું તમે નવું ભાવપત્રક બનાવ્યું, જીઆર બનાવ્યું, એમને આપો. તો કે જીઆર અમે નહીં આપી તમને એમ. પછી મેં કીધું તમે જે નુકસાન કરો હવે તમને લખીને આપો, આટલું નુકસાન અમે કરશું, આટલા એરિયામાં પટ્ટો મારી. એવું કાંઈ લોકો કરવા માંગતા નથી. અને કે આજે તમારામાં કામ ચાલુ કરશું. હવે મારે 6 મહિને ત્યાં ઢગલા વાડીમાં એમના પડેલા એ ધૂળના, હજી રિપેર નથી કર્યા. વિચાર કરો, હવે એમાં અમારે વાવું શું અમારે? અને વાવી રહી તો પૈસા નું આપે, કંપની વાળાનો વાંક હે અને સ્વીકારવા રાજી નથી. તો પછી હવે શું કરશો? હવે અમે કહીએ છીએ અમને ખેડૂતોને સાથે રાખીને વાતચીત કરો, જે ખેડૂતો કે એ પ્રમાણે કંપની હાલે તો કામ થાય બરોબર. નકર બળજબરીથી કરે તો પછી અમારે કઈ હાલે નહીં, પોલીસને આગળ રાખીને કરે તો. હવે શું કરશો? સમજો આ લોકો આવી રીતે કરશે, તમે કહો છો કે અમે હાલે નહીં, અમે કંઈ નહીં કરીએ, તો જમીન આપી દેશો? જમીન તો ન જ અપાય ને, છેલ્લે બાકી કોર્ટમાં જવું પડે. ન્યાય તો મળવો પડે ને ખેડૂતને. કોર્ટમાં જવાની તૈયારી? હા, તૈયારી છે ફૂલે ફૂલ. જમીન નહીં છોડો? નહીં, જમીન નહીં છોડી. આ 15મી તારીખે ટ્રેક્ટર લઈ જવાની છે ને? જવું પડે ને ટ્રેક્ટર લઈને, કારણ કે અમારા ખેડૂતોનું બધું છે તો ખેડૂત નો જાય તો કોણ જાય? આપણી સાથે બીજા પણ આગેવાન છે. શું નામ છે આપનું? નારાયણભાઈ કેશાભાઈ સાપકડા. નારાયણભાઈ, કેટલી જમીન ગઈ છે, કેટલું નુકસાન થયું છે તમને? અમારે 10 વીઘામાં પૂરેપૂરું નુકસાન થયું. થાંભલો ઉભો કરી દીધો છતાં કઈ એમને લખી નથી આપ્યો કે આટલા રૂપિયા આપશું. ખોખી ખૂંદી વારી છે, બાજુમાં બીજી જમીન પડી, બધે તાણિયા ખોડ્યા. આજે થાંભલો પૂરો થઈ ગયો હોય, સાહેબો બધા આશ્વાસન આપે તમને આપશું. બીજું કઈ હજી આગળનું આપ્યું છે થોડુંક, પણ અત્યારે હાલનું નુકસાન કઈ આપ્યું નથી. અચ્છા, કોઈ એસેસમેન્ટ કર્યું છે એ લોકોએ કે કેટલું નુકસાન થયું? એવું નહીં, એ પછી કે પૂરું થાય પછી. આજે થાંભલો પૂરો થઈ ગયો હોય પણ હજુ કઈ માપતા છે એને કઈ આપ્યું નથી. તો એવું તો કેવી રીતે તમારું થાંભલો ઉભો કરી દીધો, બધી વસ્તુ થઈ ગઈ, તો એ કશું લખીને આપતા નહીં, વળતરની કોઈ વાત નહીં? એમની બળજબરી એટલી. પોલીસ હારે લાવે એ કે તમને આપી દઈશું, પણ કઈ આપતા નથી. પછી તમારું બી એવું થયું કે તમને ખેતરમાં નહીં જવા દીધા કે શું કર્યું? તમારું કેટલું થયું નુકસાન? ખેતરમાં નહોતા જવા દેતા, પણ મેં કીધું હું કામ ચાલુ રાખો, હું પહોંચ્યો નહીં એટલે મેં ચાલુ રાખવા દીધું, પણ કઈ આપ્યું નથી. ખેતરમાં એને સામે પડ્યું તો અમને હું ગામના ને નહોતા જવા દેતા. બધા આ બધાને ઠેડ્યા હતા, બેહવાડ્યા ગાડીમાં. અરેસ્ટ કરી લીધા પોલીસે, એટલે ડિટેન કર્યા? ડિટેન અમે ગામના પછી ન જવા દીધા, માથે પડી રોકી લીધા. પણ એવડા એમને
ભાવ ભજ્યો કે તમે અહીંયા ગામના નહીં કે ગામનાની વાડી છે તો મેં એમને પોલીસ ને ક્યાં બોલ્યા હતા પોલીસ તમારી વાડી તમે આપજો મેં એમને બોલાયા હતા નહોતા વાડી તો મારી મેં ગામના લોકોને બોલાયા હતા ગામને નો રહેવા દે પોલીસ વાળા ગામને કાઢે કે તમારી વાડી નથી એમ કે મને એટલે પોલીસ વાળાએ તમને લોકોને ત્યાંથી કાઢ્યા ને એવું બધું કર્યું? હા પોલીસ વાળાને હમે છો એટલે મને વાડી નો રહેવા દે પણ મેં હમો ન થયો પછી મેં થાક્યો એટલે થાંભલો ઉભો કરવા દીધો અત્યારે પણ ઈ કે તમને આપી દઈશું એમ મને સમજાયો પણ હજુ કઈ માપી કર્યું નથી અને કઈ હજી કાગળિયા નથી આપ્યા. તો પછી હવે શું કરશો? તમને કાગળિયા નહીં કર્યા વળતર આવવાનું અત્યારે આપણે ઓલા પણ ગાંધીનગર એમને હારે જઈશું રજૂઆત કરશું નકર આ ભાઈએ કીધું નરેન્દ્રભાઈ કાપી નીચે નાખી દઈશું આખા ગામના થાંભલા છેલ્લે ઈ અમારો ઉપાય છે બાકી એમને નાખ્યા પહેલા જો અમારા સમાચાર પોગી ગયા કે આ ખેડૂત નાખી દેવાના એમને પૈસા આપી દે તો કઈ વાંધો નથી નકર એમના થાંભલા નીચે પાડવાની તૈયારી છે જો નહીં આપે તો? નહીં આપે તો પૂરી તૈયારી 5 દિવસ રાહ જોવાની કેટલા ખાલી 5 જ દિવસ 5 દિવસ પછી ખેલ પાડ દેશો એમ? હા તે અમારું જોઈ ને આપણી સાથે બીજા પણ આગેવાન છે એમની સાથે પણ વાત કરીશું. શું નામ છે આપનું? વિનેશભાઈ. વિનેશભાઈ શું કહેશો જે રીતે તમારા ગામની પરિસ્થિતિ ઊભી થઈ છે અને ન તો વળતર અપાઈ રહ્યું છે જમીન લઈ લેવામાં આવી રહી છે પોલીસ આવીને બળજબરી કરે છે શું લાગે છે હવે શું કરશે ખેડૂતો અહીંયા? સાહેબ આમાં તો એવું છે આ બધા ખેડૂતો હોય આમના બધા લોકોમાં ટાવર આવે હું તો એક ગામનો નાગરિક તરીકે છું અને પાડોશીના ગામના સંબંધ લેખે છું મારે કઈ ટાવર કે કોઈ તાર કે કોઈ તાણીઓ કઈ આવતું નથી બરોબર પણ તો હું આમને આ ભાઈની વાડીએ છું તો મને કે તમારે આમની વાડીએ ન હોય ને કે એવું કીધું આમની વાડીએ ન હોય નારાયણભાઈ વાડીએ તમારે કઈ આવતું નથી કે તમારે ન હોય ને પછી હું જીવો ને થોડોક અને અમે તો પેમેન્ટ આ બિચારા ખેડૂતો હે આ ખેડૂતો જો આમની પરિસ્થિતિ અને ખેતી શું છે મારી સત્ય અને હકીકત જ હું મારી વેદના કહું અને આ ગુજરાતની જનતા જે ખેડૂતો છે ને એની વેદના કહું છું કે એક મારી વેદના હું એવી કહું છું કે તમે મોલમાં જાઓ તો એનું બરોબર સિમ્બોલ લગાવેલું કે આના 35 રૂપિયા 50 રૂપિયા 1000 રૂપિયા જે હોય તો ખેડૂતને મારી એક યુવાન તરીકે એટલી ખેડૂતોને હું પ્રાર્થના કરું હું કે ખેડૂતો તમે જાગો કે ખેડૂત તમારું ઘઉં પાકે કે લીલા શાકભાજી થાય તમારા ત્યાં વેપારી માલ ખરીદવા આવો પહેલા કેમ વેપારી વાણિયા આવતા આપણી પાસે બરોબર કે ભાઈ કે તમારે ગાડાની સિસ્ટમ હતી આજથી 20-25 વર્ષ પહેલા તો મેં પણ બળદ ગાડું હકાવેલું છે હું એક દેશી ખેડૂત છું સાવ દેશી ખેડૂત છે ટ્રેક્ટર તો 5-7 વર્ષ છે મને બધું ગાય દોતા ભેંસ દોતા ઢોર બધું ટોટલ વસ્તુ આવડે છે હવે ઇન્જેક્શન મારીને દોતા આવડે આ સરકારને મને હે ને પેનથી હકવતા પણ આવડે મારામાં એટલું નોલેજ છે ભણતર ઓછું છે મારી આ નિશાળ છે ત્યારે તો નડિયાવાળી હતી મારી પરિસ્થિતિ મારા પપ્પાની એટલી મારા મા બાપનો ઉપકાર મારે માનવો જોઈએ કે મને 8 સુધી ભણાયો તો મને થોડી ઘણી ખબર પડે છે કે આમ પણ કે આપણી ગાય અને ભેંસ દોવા ન દે તો એને ઇન્જેક્શન મારીને દોવાય તો સરકારને એક આ 15 તારીખે જિગ્નેશભાઈ મેવાણી ધારાસભ્ય એક મક્કમ ધારાસભ્ય પાલભાઈ આંબલિયા ખેડૂત નેતા કહેવાય ખેડૂત નેતા આ ગુજરાતની જનતાને હું એક આહવાન કરું છું કે 15 તારીખે તમે ચલો ગાંધીનગર આવો અને આપણે ભૂપેન્દ્ર પટેલને આપણા મુખ્યમંત્રીને રજૂઆત કરી કે અમને ખેડૂતને સારું વળતર આપે અને અમારી જમીન આલી જશે એક વખત જમીન જતી રહેશે ને પછી આ ખેડૂતના દીકરા એમાં હું પણ આવી જાઉં તો એ ખેડૂતનો દીકરોને હે ને 10,000માં કોઈ નહીં રાખે આ મોરબીની અંદર તમે જાયજો સત્ય હું જૂઠું મારા મોટેથી ક્યારેય નહીં બોલું 10,000માં કોઈ નહીં રાખે આ ખેડૂતને 10,000માં કોઈ ના જેમ જેમ પબ્લિક વધતી જાય છે તેમ અત્યારે જમીનના ટુકડા થતા જાય તો હવે ટુકડા ધારાનો નિયમ પણ હજી આપણા ગુજરાતમાં લાગુ નથી કર્યો વાતો કરે સરકાર મોટી અરે કે અમે તો આમ કરી નાખ્યું આમ કરી નાખ્યું મારા ખુદને અત્યારે 1.5 વીઘો જમીન આવે મારે વેચાણ દસ્તાવેજથી લેવાની છે તો હવે કઈ રીતે લેવી કે આ તો થાય નહીં હવે આગળ જતા ભયું એવા પાકે કે એલા ભાઈ આમાં તો મારા નામનો દસ્તાવેજ છે અત્યારે આ જમીનના ભાવ અમારે અહીંયા 50 લાખ રૂપિયા સુધીના સોદા થઈ ગયા મારી એક ડિબેટ વીટીવીમાં ડિબેટ થઈ હતી એમાં કિશનસિંહ કરીને સોલંકી કોઈ ભાજપના નેતા હે એને કીધું કે ખેડૂત હોય તો એને ખબર હોય ને કે આ બળદને કેવી રીતે નાથવો કઈ રીતે હાંકવો કઈ રીતને ક્યાં લઈ જાવો તો આપણને ખબર પડી તો કે મને કે 4 સિઝન આવે કિશનભાઈ કીધું 4 નો આવે મારા ધાર્યા પ્રમાણે હું તો 40 વર્ષથી ખેતું કરું કીધું 4 સિઝન તો નો આવે તોય પણ પાસા નથી પડતા આ ગુજરાતના ભાજપના નેતા પાસા નથી પડતા
વિચાર કરો. તો કે પાછા સીધા કોંગ્રેસ વાળા જોડે, તમે તો કે કોંગ્રેસમાંથી આવો, એટલે પૈસા આપી દો, મને 2 કરોડ રૂપિયા આપે ને એટલે ભાજપને સમજો હાર લઈને પહેરો. બોલો, હા, એમનું સન્માન કરવું. એમ ક્યાંક મને અહીંયા લઈ જાઓ વિનેશભાઈ, અહીંયા લઈ જાઓ. બોલો, એટલે આ બહુ અઘરી પરિસ્થિતિ. એટલે તમે કીધું કે જેમ દુવાર ન દે ગાય અને ભેંસ તો ઇન્જેક્શન મારો છો, તો તમે લોકો ગાંધીનગર ઇન્જેક્શન મારવા જાઓ છો? હા, મને સાહેબ આ ગામના ખેડૂતો હે, મને ઇન્જેક્શન મારતા આવડે ભાઈઓ. અને મારી પાસે પેન સાહેબ ભણતર ઓછું છે, પણ મારી ઉપર કુદરતની કૃપા હે ને, મારી પેન ભણતર મેદી હારી હાલે સાહેબ, સાચું કહું. અને મને આજથી 6 મહિના પહેલા મારું નામ ઘોઘો છે. આ ગામની અંદર ઘોઘાની સાપ છે, એટલે કે ભાઈ ઘોઘાભાઈ. એટલે આ ગામ પાવર કિટ વાળા અને પોલીસ પ્રશાસને મારું નામ બદલી નાખ્યું. ગામ તમને મારું નામ વિનેશભાઈ હતું ખબર હતી? તો વિનેશભાઈ અત્યારે નામ વિનેશભાઈ કે બધા. એટલે અમને બધું આવડે. એટલે હવે અમે હે ને ગાય ભેંસ દોવા ન દે ને એવી રીતે ઇન્જેક્શન મારવા જવાનું જ છે. અમારા ગામમાંથી 50-60 ટ્રેક્ટર થાય છે અને 300-400 માણસો થશે. આવો દાદા, આવો તમે. જે રીતે તમામ ખેડૂતોની એક જ માંગ છે કે સરકાર જે છે તેમની વાત નથી સાંભળી રહી. માત્ર માંગ એટલી છે કે તેમને વળતર આપવામાં આવે, એ પણ યોગ્ય વળતર, જેથી તેમની જે ભવિષ્ય છે, તેમના બાળકોનું ભવિષ્ય છે, એ કમસે કમ જોખમાય નહીં. તેમને એ વાતની ખબર છે કે જો જમીન જતી રહેશે તો આગામી દિવસોમાં ભવિષ્ય એમનું તો બરાબર છે, પણ તેમના જે બાળકો છે તેમનું પણ અંધારામાં રહેશે. અને એટલા માટે જ આ લડાઈ તેઓ લડી રહ્યા છે. અપીલ એટલી જ છે તેમનાથી કે તમામ લોકો 15મી તારીખે સમગ્ર ગુજરાતમાંથી ગાંધીનગર આવે, રજૂઆત કરે સરકારને. આ તમામ લોકો કોઈ પક્ષનો વિરોધ નથી કરી રહ્યા, સરકારનો વિરોધ નથી કર્યા. કોઈના મનમાં એ ભાવના હોય કે કોઈ રાજનૈતિક પાર્ટી આ લોકો હાથા છે, એ પણ નથી. તેમની માંગ ખાલી એટલી જ છે કે તેમની જે વળતર છે, તેમની જે જમીન છે, સરકાર ભલે લઈ લે, પણ એમનું વળતર ખાલી આપે. એક વળતર ખાલી, કોઈ વધુ એ લોકો નથી માંગી રહ્યા. પોતાની હકની વાત જે છે એટલું જ માંગી રહ્યા છે. સહયોગી વૈભવ સાથે અનિલ પટેલ, સાપકડા, હળવદ.